નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીડ ઓફિસર ક્લાસ 2ની એક્ઝામ પ્રિપરેશન માટે SDAU MCQનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેનો ફોર્થ પાર્ટ છે એગ્રોન 3.5 વીડ મેનેજમેન્ટ. ફર્સ્ટ MCQ, a book entitled Modern Weed Management written by O.P. Gupta. Modern weed science book is written by O.P. Gupta and P.S. Lamba. A book, Scientific Weed Management, is written by O.P. Gupta. In tea, the presence of Loranthus leaf impair its quality. Johansson grass at its tillering stage poisonous to animal due to high prussic acid content. The leaves of Lantana camera induce jaundice to animal due to Lantredin A. Under drought condition, Chenopodium album and Amaranthus species weeds develop high level of nitrate, which cause asphyxia in animal. Carrot grass cause different type of dermal allergies to humans. Mexican poppy weed admixed with mustard seed cause blindness to human being. Lantana camera weed cover most of forest area in our country. Amaranthus weed is used for leafy vegetable. Chicorium intybus roots are useful for adding flavor to coffee powder. Saccharum spontaneum weed is used to donate specific gene to sugarcane crop. Next, Crotoreria and Calotropis species have exhibit nematicidal property. Nematicidal property માં ત્રણ આવશે, પાર્થેનિયમ એક આવશે, સેકન્ડ છે ક્લોટોરેલિયા અને થર્ડ ઇકિનોક્લોઆ અને કેલોટ્રોપિસ. ટોટલ 4 છે જે નેમેટિસાઇડલ પ્રોપર્ટી ધરાવે છે. પાર્થેનિયમ, ક્લોટોરેલિયા, ઇકિનોક્લોઆ અને કેલોટ્રોપિસ. Incorporation of Parthenium species into the soil has been found to reduce root knot nematode population. Cynodon dactylon is a shallow root perennial. આપણે વીડનું ક્લાસિફિકેશન જોઈ લેશું, જેમાં એન્યુઅલ, બાયન્યુઅલ અને પેરેનિયલ ત્રણ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. એન્યુઅલની અંદર સમર એન્યુઅલમાં આવશે ડિગેરા આર્વેન્સિસ. એન્યુઅલમાં સમર એન્યુઅલમાં આવશે ડિગેરા આર્વેન્સિસ અને બીજું છે ટ્રાયન્થેમા સ્પીસીસ. એના પછી વિન્ટર એન્યુઅલની એની અંદર આવશે ચિનોપોડિયમ એલ્બમ. એના પછી સેકન્ડ ક્લાસિફિકેશન છે બાયન્યુઅલ, જેને 2 વર્ષ લાગે. તો એની અંદર આવશે ચિકોરી, વાઇલ્ડ કેરટ, પછી લિયુના ન્યુડેક્યુલિસ અને કેનેડા થ્રિસ્ટલ. એના પછી પેરેનિયલ છે, તો જે 2 વર્ષ કરતાં વધારે જેનું જીવનચક્ર હોય, લાઈફ સાયકલ, તો એને પેરેનિયલ કહેવાય. એમાં પહેલું છે સેલો રૂટેડ પેરેનિયલ. સેલો રૂટેડ પેરેનિયલનું એક્ઝામ્પલ છે સાયનોડોન ડેક્ટિલોન, જેનું બીજું નામ છે બર્મુડા ગ્રાસ, અને બીજું એગ્રોપાયરોન રેપેન્સ, જેને આપણે ક્વેક ગ્રાસ તરીકે ઓળખીએ છીએ. આ 2 છે એ સેલો રૂટેડ પેરેનિયલમાં આવે છે. એના પછી છે ડીપ રૂટેડ પેરેનિયલ. એની અંદર આવે છે કાઇપ્રસ રોટુન્ડસ, જેને આપણે પર્પલ નટ સેજના નામે ઓળખીએ. અને બીજું છે સોરગમ હેલ્પેન્સ. કાઇપ્રસ રોટુન્ડસ અને સોરગમ હેલ્પેન્સ આ બંને ડીપ રૂટેડ પેરેનિયલની અંદર આવે છે. એટલે આ રીતે એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આપણે પૂછ્યું છે સેલો રૂટેડ પેરેનિયલ, તો એની અંદર આવશે સાયનોડોન ડેક્ટિલોન અને એગ્રોપાયરોન રેપેન્સ. સાયલોડોન ડેક્ટિલોનનું બીજું નામ છે બર્મુડા ગ્રાસ, અને સેલો રૂટેડ પેરેનિયલનું બીજું એક્ઝામ્પલ છે એ છે એગ્રોપાયરોન રેપેન્સ, જેને આપણે ક્વેક ગ્રાસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે મોસ્ટ ઓફ અવર કોમનવેલ ઇઝ બેસોફિલ. Polygonum species is a basophyll. Rumex acetosella is a
acidophile weed. Saccharum spontaneum weed used to donate specific gene to sugarcane crop. Weed found in water are known as aquatic weed. According to ontogeny, nutsedge is classified as perennial. Perennial ની અંદર કયા કયા આવે? તો સેલો રૂટેડ પેરેનિયલ ની અંદર સાયનોડોન ડેક્ટિલોન જેને બર્મુડા ગ્રાસ કહીએ છીએ, અને બીજું છે એગ્રોપાયરોન રેપેન જેને ક્વેક ગ્રાસ કહીએ. આ સેલો રૂટેડ પેરેનિયલમાં આવે. પછી ડીપ રૂટેડ પેરેનિયલની અંદર કાયપ્રસ રોટુન્ડસ જેને પર્પલ નટ સેજ કહેવામાં આવે છે, અને બીજું છે સોર્ગમ હેલ્પેન્સ. તો અહીંયા પૂછ્યું છે નટ સેજ છે એ કેમાં? તો કે એ ઓન્ટોજેની પ્રમાણે પેરેનિયલ છે. અકોર્ડિંગ ટુ ઓન્ટોજેની, ભોયપાથરી ઇઝ ક્લાસિફાઈ એઝ બાયનિયલ. બાયનિયલની અંદર કોણ કોણ આવે? તો કે ચીકોરી, વાઇલ્ડ કેરેટ, લિયોનિયા, ન્યુડિકેલિસ અને કેનેડા થ્રિસ્ટલ. પછી ચિનોપોડિયમ એલ્બમ ઇઝ ક્લાસિફાઈડ એઝ, તો ચિનોપોડિયમ એલ્બમ જે છે એ વિન્ટર એન્યુઅલ છે. વિન્ટર એન્યુઅલની અંદર ચિનોપોડિયમ એલ્બમ અને સમર એન્યુઅલની અંદર ડિગેરા આર્વેન્સિસ અને ટ્રાયન્થેમા સ્પીસીસ. ડિગેરા આર્વેન્સિસ ઇઝ અ સમર એન્યુઅલ. A weed associated with high fertility. A weed associated with high soil fertility. તેની અંદર આવશે ભૂમસી લવગ્રાસ. Difficult perennial weed are also known as pernicious weed. Next, dicot weed are also known as broadleaves weed. Which of the following is known as brushweed? તો બ્રશવીડમાં આનો આન્સર છે લેન્ટેના કેમેરા. એની અરે બીજા બ્રશવીડ છે જીજાપસ, પ્રોસોપ્સિસ અને એકેસિયા સ્પીસીસ. ટોટલ 4 બ્રશવીડ છે: જીજાપસ, પ્રોસોપ્સિસ, એકેસિયા સ્પીસીસ અને લેન્ટેના કેમેરા. આ 4 બ્રશવીડની અંદર આવે છે. ફાઇલેન્થસ નિરૂરી વીડ ઇઝ કોલ્ડ એફિમેરલ વીડ. એફિમેરલ વીડ કોને કહેવાય? તો એફિમેરલ વીડ એવું કે જેની લાઈફ સાયકલ 2 થી 4 વીકની હોય તો એને એફિમેરલ વીડ કહેવાય. તો એમાં આન્સર આવે છે ફાઇલેન્થસ નિરૂરી. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ક્રોપ બાઉન્ડ વીડ? ક્રોપ બાઉન્ડ વીડ એ ટોટલ 4 છે: કુસ્કુટ્ટા, લોરેન્થસ, ઓરોબેન્કી અને સ્ટ્રીગા. આનો આન્સર આવશે કુસ્કુટ્ટા. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓબ્લિગેટ વીડ? ઓબ્લિગેટ વીડ આર ફાઉન્ડ ઇન કલ્ટિવેટેડ ફોર્મ, નેવર ફાઉન્ડ ઇન વાઇલ્ડ ફોર્મ. એને આપણે ઓબ્લિગેટ વીડ કહેવાય છે. તો એનો આન્સર છે કોન્વોલ્વુલસ આર્વેન્સિસ. કોન્વોલ્વુલસ આર્વેન્સિસ અને ચિનોપોડિયમ આલ્બમ આ બંને છે એ ઓબ્લિગેટ વીડ છે. અને પછી નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓબ્લિગેટ વીડ? તેમાં કોન્વોલ્વુલસ આર્વેન્સિસ છે એ ઓબ્લિગેટ વીડ છે. આ ઓપુન્ચિયા સ્પીસીસ જે છે એ ફોકલ્ટી વીડ છે. ફોકલ્ટી વીડ એટલે આન્સર આનો ખોટો છે. ફોકલ્ટી વીડ એટલે એવું કે જે વાઇલ્ડ અને કલ્ટિવેટેડ બે ફોર્મમાં પ્રેઝન્ટ હોય. ઓપુન્ચિયા સ્પીસીસ છે એ એક્ઝામ્પલ છે એ ફોકલ્ટી વીડનું એક્ઝામ્પલ છે. આનો સાચો આન્સર છે કોન્વોલ્વુલસ આર્વેન્સિસ, જેને આપણે ફિલ્ડ બાઇન્ડ વીડ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, ફેલેરિસ માઇનર is the mimicry weed of wheat. Phyllanthus niruri complete its life cycle within 2 to 4 weeks. Annual wheat produce enormous number of seed. પછી annual weed are easy to control as compared to other. Boypatri weed is classified as biennial weed. Chenopodium album is a season bound weed. તો કઈ સિઝનમાં જોવા મળે? તો ચિનોપોડિયમ એલ્બમ છે વિન્ટર એન્યુઅલ વીડ છે. એના પછી ડિગેરા આર્વેન્સિસ ઇઝ અ સમર એન્યુઅલ વીડ, એટલે સિઝન બાઉન્ડ વીડમાં આવે. ચિનોપોડિયમ એલ્બમ વિન્ટર એન્યુઅલ વીડ, ડિગેરા આર્વેન્સિસ અને ટ્રાયન્થેમા સ્પીસીસ સમર એન્યુઅલ વીડ છે. ક્રોપ બાઉન્ડ વીડ આર યુઝલી પેરાસાઇટ વીડ. ક્રોપ બાઉન્ડમાં કયા આવે? તો કે ઓલા 4 જ આવે છે: કુસ્કુટા, લોરેન્થસ, ઓરોબેન્કી અને સ્ટ્રીગા. કુસ્કુટા ઇઝ અ ક્રોપ બાઉન્ડ વીડ. પછી ચિકોરિયમ ઇન્ટિબસ. ચિકોરિયમ ઇન્ટિબસ છે એ ક્રોપ એસોસિએટ વીડ છે જે ટીની અંદર આવે, જેની ક્વોલિટીને ઇમ્પેર કરે છે. વાઇલ્ડ ઓટ ઇઝ અ ક્રોપ એસોસિએટ વીડ. એટલે જે મિમિક્રી વીડ છે એ બધા ક્રોપ એસોસિએટ વીડમાં આવી શકે છે. વાઇલ્ડ ઓટ હેવ ફિનોટાઇપિક મિમિક્રી. સ્ટ્રીગા ઇઝ અ સેમી રૂટ પેરાસાઇટ. સ્ટ્રીગા ઇઝ અ સેમી રૂટ પેરાસાઇટ. કુસ્કુટા છે એ ટોટલ સ્ટેમ પેરાસાઇટ. લોરેન્થસ છે એ પાર્શિયલ સ્ટેમ પેરાસાઇટ. ઓરોબેન્કી એ ટોટલ રૂટ પેરાસાઇટ અને સ્ટ્રીગા છે એ સેમી રૂટ અથવા પાર્શિયલ રૂટ પેરાસાઇટમાં આવે છે. એન્થ્રોસાઇટ આર એલિયન વીડ.
Mimicry is one of the reasons for crop associated with. Phenotypic mimicry is observed in wild oat. An application of herbicide over entire area is known as blanket application. ઝેન્થિયમ સ્ટુમેરિયમ, જેને આપણે ગદર વીડ તરીકે ઓળખીએ, એ જે છે એ રોડ સાઇડ વીડ છે. ઇકોનિયા ક્રેસિપી અથવા વોટર હાયસિન્થ is a aquatic weed. A weed which have no origin in India, it is called alien weed. Mexican poppy have sensor mechanism for dispersion. Pappus is a parakeet-like modification of persistent calyx into hair. 4 months of proper composting devialize all weed seed. A parasitic weed primarily occurs sorghum and pearl millet is સ્ટ્રિગા. એટલે સ્ટ્રિગાની અંદર સ્ટ્રિગા કેમાં આવે તો કે બાજરા, મેઇઝ, શુગરકેન અને રાઈસ અને સોરગમ. સ્ટ્રિગા સ્પીસીસ છે એ અટેક એટલામાં કરે છે બાજરા, મેઇઝ, સોરગમ, શુગરકેન અને રાઈસમાં સ્ટ્રિગા આવે છે. એના પછી આપણે જોઈએ તો લ્યુસેન. લ્યુસેન ઇઝ ધ મેઇન હોસ્ટ ઓફ કુસ્કુટા સ્પીસીસ. તો આપણે ચારે ચાર જે પ્લાન્ટ પેરાસાઇટિક વીડ છે એના વિશે જોઈ લેશું. તો સૌથી પહેલું છે આપણે જોઈશું કુસ્કુટા. તો કુસ્કુટા કોની અંદર આવે તો કે લ્યુસેન રજકો, ઓનિયન, ગાજર, મરચી, સોયાબીન, મગફળી અને વરિયાળી, એની અંદર આપણે લ્યુસેન આવે છે. નેક્સ્ટ છે કુસ્કુટા, પછી આવે છે લોરેન્થસ. તો લોરેન્થસ છે એ મેઇનલી કેમ આવે તો કે પ્લાન્ટેશન ક્રોપ કયા મેંગો, ટીક એની અંદર આવે છે. એના પછી રૂટ પેરાસાઇટની અંદર જોઈએ તો આવે છે બ્રૂમરેમ્પ એટલે ઓરોબેન્કી સ્પીસીસ. એના હોસ્ટ પ્લાન્ટ છે ટોબેકો, ટોમેટો, પોટેટો, બ્રિંજલ, મસ્ટાર્ડ, સનફ્લાવર, પી, ઓક અને બીન્સ. એટલે જેટલા પણ આપણે સોલેનેસી ફેમિલીના મેજર ક્રોપ છે ટોબેકો, ટોમેટો, પોટેટો, બ્રિંજલ, આ બધા જે છે ટોટલ રૂટ પેરાસાઇટ ઓરોબેન્કી આની ઉપર અટેક કરે છે. એના પછી સેમી અથવા પાર્શિયલ રૂટ પેરાસાઇટ સ્ટ્રિગા. તો સ્ટ્રિગાના હોસ્ટ પ્લાન્ટ મિલેટ, મેઝ, સોરગમ, શુગરકેન અને રાઈસ. એટલે ચારે ચારના આપણે હોસ્ટ પ્લાન્ટનું ડિસ્કસ કરી લીધું. એમાં ટોટલ સ્ટેમ પેરાસાઇટ છે એ કુસ્કુટા ડોડર, પાર્શિયલ સ્ટેમ પેરાસાઇટમાં લોરેન્થસ જેને ડેન્ડ્રોપથે કહે છે, પછી ટોટલ રૂટ પેરાસાઇટની અંદર બ્રૂમરેપ, ઓરોબેન્કી આવે, અને પાર્શિયલ રૂટ પેરાસાઇટમાં વીચવીડ અને જેને સ્ટ્રિગા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ફોકલ્ટી વીડ આર ઓલ્સો નોન એઝ એપોફાઇટ્સ. ફોર એન્ડોઝુકોરી મેકેનિઝમ એનિમલ ડિસ્પર્શન ઇઝ રિસ્પોન્સિબલ. તેમાં એક એન્ડોઝુકોરી હોય છે જે એક્સક્રેટા પહેલાં ડાયજેશન થઈ જાય પછી એક્સક્રેટા નીકળે, એમાંથી એના એજન્ટ દ્વારા એનિમલ એનું ડિસ્પર્ઝન કરે એટલે એનિમલની અંદર આવે. જ્યારે એપિઝુકોરી સેકન્ડ કોન્સેપ્ટ છે જેની અંદર આઉટસાઇડ ધ એનિમલ ડિસ્પર્સન એજન્ટ હોય છે. તો એને આપણે એ રીતે બે ટાઈપ છે, એક એપિઝુકોરી અને એક એન્ડોઝુકોરી. એન્ડોઝુકોરી viability of weed seed in animal excreta after digestion is referred endozucory, અને એપિઝુકોરી એટલે dispersion by adhesion of seed on outside the animal, એને આપણે એપિઝુકોરી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ફોર સેન્સર મેકેનિઝમ animal dispersion agent is responsible. Aquatic weed dispersion primarily through wind. In Mina and Chinese turtle dove disseminate Lantana camera seed. Average seed production capacity of Chenopodium album is 72,000 seed per plant. એમાં સૌથી હાઈએસ્ટ છે એમેરેન્થસ 1,96,000 સીડ પ્રોડક્શન કેપેસિટી. એમેરેન્થસ સ્પીસીસની જે છે એ 1,96,000 છે. 72,000 છે ચિનોપોડિયમ એલ્બમ, 16,000 છે કુસ્કુટા સીડ પર પ્લાન્ટ, 16,000 એ છે આપણે કુસ્કુટાની, અને 400 એ આપણે ફેલેરિસ માઇનર. આ ચારની આપણે એવરેજ સીડ પ્રોડક્શન કેપેસિટી યાદ રાખશું. એમેરેન્થસ 1,96,000.
72,000 ચિનોપોડિયમ એલ્બમ, 16,000 કુસ્કુટા અને 400 ફેલેરિસ માઇનર. Enforced dormancy is observed due to deeper placement of seed. ટોટલ 3 ટાઈપની ડોર્મેન્સી છે જે આ એમસીક્યુમાં જ કવર થઈ જશે. એમાં પહેલી છે એન્ફોર્સ ડોર્મેન્સી. તો ડોર્મેન્સી ઓબ્ઝર્વ ડ્યુ ટુ ડીપર પ્લેસમેન્ટ ઓફ સીડ ઓફ વીટ. એના સેકન્ડ જે છે ઇનેટ ડોર્મેન્સી. ડોર્મેન્સી ઇઝ ઓબ્ઝર્વ ડ્યુ ટુ જેનેટિક કેરેક્ટર. અને ત્રીજી છે ઇન્ડ્યુસેડ ડોર્મેન્સી. ડોર્મેન્સી ઓબ્ઝર્વ ડ્યુ ટુ સમ સડન ફિઝિયોલોજીકલ ચેન્જ. એટલે એન્ફોર્સ ડોર્મેન્સી ડીપર પ્લેસમેન્ટ, ઇનેટ ડોર્મેન્સી જેનેટિક અને આવડી જે ઇન્ડ્યુસ ડોર્મેન્સી એન્વાયરમેન્ટલ અથવા ફિઝિયોલોજીકલ ચેન્જથી થાય છે. In certain words, particularly those of xerophytic origin, the presence of specific germination inhibitor responsible for innate dormancy. Wild oat exhibit all the three kinds of dormancy. Many a weed is capable evading destruction by animal and man is called evasiveness. Amaranthus species, it is called nitrophils. Competition for moisture occurring in area of arid and semi-arid area. Avena fatua spread in the farmland through mix with wheat crop seed. Avena fatua એ જે આપણે wheat seed એને mix થઈ જાય છે. Complete removal of weed from an area, it is called eradication. A weed comprise all measure which deny or enter the establishment of new weed in an area, it is called prevention. A method of weed control, એમાં 75 MCQ. Addition of FIM in the soil work as selective stimulation by improving soil structure and maintaining better air-water relationship. In a summer season, furrow planting of a crop is very useful method to reducing weed problem. Winter weed can be easily controlled by adopting pre-sowing irrigation sowing method. Crop bound weed can effectively controlled by crop rotation. Avena fatua can be effectively controlled by crop rotation. Dodder can be effectively controlled by crop rotation. Crop associated weed can be effectively controlled by crop rotation. એટલે જેટલા પર પેરાસાઇટિક વીડ છે અથવા ક્રોપ એસોસિએટ વીડ મિમિક્રી વીડ છે એ બધા આપણે ક્રોપ રોટેશનથી કંટ્રોલ કરી શકીએ છીએ. 1 or 2 flush of weed are destroyed before planting of any crop. It is called stale seedbed method. Cowpea crop is utilized as smother crop to suppress the growth of weed. એટલે આપણે લાઇટ એપ્લિકેશનથી જે કરીએ એને આપણે સ્મધર ક્રોપ કહે છે. તો એમાં કાઉપી ક્રોપ ઇઝ યુટિલાઇઝ અસ સ્મધર ક્રોપ ટુ સપ્રેસ ગ્રોથ ઓફ વીડ. નેક્સ્ટ છે એન્યુઅલ વીડ ઇઝ ઇફેક્ટિવલી કંટ્રોલ બાય એડોપ્ટિંગ સમર ફેલોવિંગ. Dub grass can effectively controlled by summer fallowing. Nut stage is effectively controlled by summer fallowing. Smother cropping. In smother cropping, weed seedlings suppressed by excluding light application. લાઇટ એપ્લિકેશનને એક્સક્લુડિંગ કરી નાખીએ એટલે ના આપી શકીએ. મોટા ક્રોપ આવીએ એટલે એ આપણે વીડને સીડલિંગ જે છે એને આપણે સપ્રેસ કરી શકીએ કે એને લાઇટ ન મળે અને ફોટોસિન્થેસિસ કરી ના શકે. ઇન ફ્લડિંગ, વીડ સપ્રેસ બાય એક્સક્લુડિંગ air from their environment. Flooding is a worldwide crop husbandry method of controlling weed in a rice crop. Drainage is used for controlling aquatic weed in rice field. In rice field, aquatic weed effectively controlled by drainage. Cutting of uniform growth of weed from an entire area at a ground level, it is called moving. In lawn and garden, weed can effectively control by adopting moving method. Brushes and tree control through cutting method.
Dredging method is useful against aquatic weed growing in shallow dredge. Chaining method is used against aquatic weed growing shallow ditch. એક્વાટિક વીડને કંટ્રોલ કરવા માટે ડ્રેજિંગ અને ચેઇનિંગ આ બે મેથડ યુઝ કરવામાં આવે છે. ઇન સોઇલ સોલારાઇઝેશન મેથડ સોલાર એનર્જી ઇઝ યુઝ ફોર ડેસિકેશન ઓફ વીડ. પોસ્ટ પ્લાન્ટ ટીલેજ ઇઝ યુઝ ટુ કંટ્રોલ જર્મિનેટિંગ વીડ within the crop rows. The bioagent released so far had successfully passes through starvation test. Next is Crocidosema lantana, a moth was found prominent in destroying flower and seed of lantana. એટલે આ જે છે બાયોલોજીકલ કંટ્રોલ ઓફ વીડના એમાં આવે છે કોન્સેપ્ટમાં. તો ટોટલ 5 વીડ છે. પહેલું છે પિકલી પિયર, જેને ઓપુન્ચા સ્પીસીસ કહેવાય છે. એની અંદર કંટ્રોલ કરવા માટે મોથ બોરર અને બગનો યુઝ થાય છે. મોથ બોરરમાં આવશે કેટોબ્લાસ્ટિસ અને કેટકિલોપ્સિસ બગ. આ બેનું પિકલી પિયરને ઓપુન્ચીના કંટ્રોલ માટે થાય છે. બીજું છે વોટર હાઇસિન્થ, એના કંટ્રોલ માટે નિયોચેટિના બુર્ચી જે એક વિવિલ છે અને ઓર્થો ગેલુમના બગ, આ બંનેનો યુઝ થાય છે. અને ત્રીજું છે કોંગ્રેસ ગ્રાસ, એના કંટ્રોલ માટે ઝાયગોગ્રામા બાયકલોરાટા બીટલનો યુઝ થાય. લેન્ટેના કેમેરા માટે ટેલિયોનેમિના, ઓફિમાયા અને ક્રુસિડોસેમા અને હાઇફિના, આ ચારનો યુઝ થાય છે. અને વોટર ફોન સેલ્વિના માટે ક્રિપ્ટોબેગસ સેલ્વિનાનો યુઝ થાય છે. એટલે 5 વીડ છે જેનો બાયોલોજીકલ કંટ્રોલ અલગ અલગ ઇન્સેક્ટો દ્વારા થાય છે. એટલે અત્યારે આપણે આમાં આવ્યું છે લેન્ટેના કેમેરા. તો લેન્ટેના કેમેરા એના માટે આપણે ક્રુસિડોસેમાનો યુઝ થાય છે. અને એના સિવાય કયા કયા 3નો યુઝ કરીએ કે તો ટેલિયોનેમિના, ઓફિમાઇયા, ક્રુસિડોસેમા અને હાઇફિના, આ લેન્ટેના કેમેરાના કંટ્રોલ માટે કરી શકે છે. હાઇફિના જ્યુસેલિસ વોઝ એક્સિલન્ટ ફીડર ઓફ લેન્ટેના. તો 4 આપણે વાત કરી એ લેન્ટેનાના કંટ્રોલ માટેનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ઇન ઇન્ડિયા સાઇઝેબલ લેન્ડ એરિયા રિકવર ફ્રોમ પિકલી પિયર વીડ બાય રિલીઝિંગ ડેક્ટિલોફિલસ ટોમેન્સસ. તો પિકલી પિયર એટલે ઓપુન્ચા સ્પીસીસના ડેક્ટિલોફિલસ અને કેટોબ્લાસ્ટિસ. ડેક્ટિલોફિલસ ટોમેન્સસ એ બગ છે અને કેટોબ્લાસ્ટિસિસ મોથ બોરર છે. આ બંનેનો યુઝ થાય છે. Dredging constitute mechanical pulling of weed with their shallow root and rhizome cover in mud. A mycoherbicide Devine is used to control strangle white of citrus in orchard. તો આપણે આમાં જે છે એ માઇકોહર્બિસાઇડ છે, ટોટલ 6 માઇકોહર્બિસાઇડ છે. એમાં પહેલું છે કોલેગો, કોલેટોટ્રિકમ સ્પીસીસથી બનાવવામાં આવ્યું અને એ કોઝ સ્ટેમ લીફ બ્લાઇટ ઇન જોઇન્ટ વેચ ઓફ રાઈસ. Divine by Phytophthora palmivora which cause strangle vine in citrus. વેલ્ગો છે એ ફિઝેરિયમ સ્પીસીસથી બનાવવામાં આવ્યું અને જે વેલ્વેટ લીફને કંટ્રોલ કરે. બાયલોફોસ છે એ સ્ટ્રેપ્ટોમાઇસ હાઇડ્રોકોર્પિકસ જે જનરલ વેજીટેશનના કંટ્રોલ માટે યુઝ થાય. સ્મોલ્ડર છે એ કંટ્રોલ ડોડરને કંટ્રોલ કરે છે. બાયપોલારિસ છે એ બાયપોલારિસ સોર્ગિકોલા જે જોન્સન ગ્રાસને કંટ્રોલ કરે છે. ટોટલ 6 છે. 6 કોલેગો, ડેવાઇન, વેલ્ગો, બાયલોફોસ, સ્મોલ્ડર અને બાયપોલારિસ. તો આમાં આપણે પૂછ્યું છે માઇકોહર્બિસાઇડ યુઝ ટુ કંટ્રોલ સ્ટેંગલ વાઇન ઓફ સાઇટ્રસ. તો એની સ્ટેંગલ વાઇન ઓફ સાઇટ્રસ ઇઝ કંટ્રોલ બાય ડેવાઇન, ફાઇટોપ્થોરા પાલ્મિવરા. મોથ કેટોબ્લાસ્ટિસ કેક્ટોરમ ઇઝ ફાઉન્ડ ઇફેક્ટિવ ટુ કંટ્રોલ ઓપુન્ચિયા ઇન ઓસ્ટ્રેલિયા. તો પિકલી પિયર ઓપુન્ચિયા જે છે એના કંટ્રોલ માટે આપણે કેટોબ્લાસ્ટિસ અને ડેક્ટિલોફિલસનો યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ બાયપોલારિસ, અ બાયોહર્બિસાઇડ કન્ટેન સસ્પેન્શન ઓફ ફંગલ સ્પોર ઓફ બાયપોલારિસ સોર્ગિકોલા જે જોન્સન ગ્રાસને કંટ્રોલ કરે છે. અ માઇકોહર્બિસાઇડ કન્ટેન ફંગલ સ્પોર ઓફ કોલેટોટ્રિકમ ગ્લોસિપોરાઇડ ઇઝ કોલેગો. કોલેગો છે એ કોઝ
stem leaf blight in joint weight of rice. Repeating light application of frame to plant shoot to even destroy of root perennial weed is known as shearing. Repeated light application of frame to plant shoot to destroy even root of perennial weed is called shearing. For general vegetation, bioherbicide is used. Streptomyces hydrocorpicus એ આપણે બાયોલોફોસને બનાવવામાં થાય યુઝ, જે જનરલ વેજીટેશનના કંટ્રોલ માટે યુઝ થાય. વોટર હાયસિન્થ ઇકોનિયા ક્રેસિફી ઇફેક્ટિવલી કંટ્રોલ બાય હાયસિન્થ મોથ. અને એના સિવાય નિયોચેટીના બુરચી અને ઓર્થોગાલુમા આ બંનેથી પણ વોટર હાયસિનનો કંટ્રોલ કરવામાં આવે છે. નિયોચેટીના બુરચી છે એ વિવિલ છે, ઓર્થોગાલુમા છે એ બગ છે, અને આવડિયાજી છે હાયસિન મોથ. આ ત્રણથી વોટર હાયસિનનો કંટ્રોલ કરવામાં આવે છે. એલિયન વીટ કેન બી ચેકડ બાય ક્વારન્ટાઇન મેથડ. અ માઇકો હર્બિસાઇડ બાયપોલારિસ સોર્ગિકોલા જે જોન્સન ગ્રાસને કંટ્રોલ કરે છે. અ બાયો એજન્ટ યુઝ ટુ કંટ્રોલ પાર્થેનિયમ ઇઝ ઝાયગોગ્રામા સ્પીસીસ. ઝાયગોગ્રામા બાયકલરાટા જે એક બીટલ છે. મલ્ચિંગ or kill the weed by cutting light to them. When weed kept under checked at a level that do not cause economic loss from the crop is known as weed management. A curative method of weed control is shearing. A herbicide that will kill some plant species when applied to mixed plant population without causing serious injury to other species is known as selective herbicide. તો સિલેક્ટિવ હર્બિસાઇડ એવા હર્બિસાઇડ છે જે સિલેક્ટિવ પ્લાન્ટ પોપ્યુલેશનને કંટ્રોલ કરે છે, જેની અંદર આવે છે આપણે પ્રી ઇમર્જન્સ જે હર્બિસાઇડ છે અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ છે, જે આની અંદર બંનેની અંદર આવે છે. એમાં પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે એની અંદર કવર થાય પેન્ડિમિથેલિન, એટ્રાઝિન, મેટ્રિબ્યુઝિન, એલાક્રોન અને બ્રુટાકોલ. ટોટલ 5 છે જે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ છે. પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ એની અંદર આવે છે 2,4-D, આઇસોપ્રુટરોન, સલ્ફ્યુરોન અને મેટ સલ્ફ્યુરોન. આ પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડની અંદર આવે છે. પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ એટલે જે સિલેક્ટિવ હર્બિસાઇડ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ. ગ્લાયફોસેટ ઇઝ અ નોન રેસિડ્યુઅલ હર્બિસાઇડ. તો રેસિડ્યુઅલ હર્બિસાઇડ એટલે એવા હર્બિસાઇડ કે જેનું ઇફેક્ટ જે છે વિડીસાઇડનો ઇફેક્ટ, હર્બિસાઇડનો ઇફેક્ટ છે એ લોંગ ટાઈમ સુધી રહી છે. એટલે એની અંદર એક્ઝામ્પલ છે 2,4-D. જ્યારે આપણે કોઈ પણ પ્લાન્ટની અંદર 2,4-D છાંટીએ તો 4 થી 5 વીક સુધી એનું રહે છે ઇફેક્ટ. ટ્રાયઝાઇન છે એનું 1 થી 2 વર્ષ સુધી એનો ઇફેક્ટ રહી, અને ફેનેક છે જેનો 2 વર્ષ કરતાં પણ વધારે એનો એ જમીન ઉપર એનો ઇફેક્ટ રહી છે. અને નોન રેસિડ્યુઅલ ઇફેક્ટિસાઇડ એટલે જેનો ઇફેક્ટ રહેતો નથી કે જે ઉડી જાય છે. તો નોન રેસિડ્યુઅલ હર્બિસાઇડની અંદર આવશે પેરાક્વેટ, ડ્રાયક્વેટ અને ગ્લાયફોસેટ. આ નોન રેસિડ્યુઅલ હર્બિસાઇડની અંદર આવે છે. પેરાક્વેટ ઇઝ અ નોન સિલેક્ટિવ હર્બિસાઇડ. સિલેક્ટિવ હર્બિસાઇડ એટલે આપણે જોઈ લીધું કે જે સિલેક્ટિવ પ્લાન્ટ પોપ્યુલેશનને જ કંટ્રોલ કરે છે, જેની અંદર પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ આવ્યા. હવે આ જે છે નોન સિલેક્ટિવ હર્બિસાઇડની અંદર આવશે પેરાક્વેટ, ડાયક્વેટ, ગ્લાયફોસેટ અને ગ્લુફોસિનેટ, જે નોન સિલેક્ટિવ હર્બિસાઇડના એક્ઝામ્પલમાં આવે છે. નોન સિલેક્ટિવ હર્બિસાઇડ કિલ પ્લાન્ટ પોપ્યુલેશન વિથઆઉટ રિગાર્ડ પ્લાન્ટ સ્પીસીસ. એટલે બધા જ પ્લાન્ટને કંટ્રોલ કરે. સ્પેસિફિક આપણે નાખ્યું હોય તો ક્રોપને બાળી નાખે અને વીડને પણ બાળી નાખે. નોન સિલેક્ટિવ હર્બિસાઇડ આર એમ્પ્લોય ફોર જનરલ વેજીટેશન કંટ્રોલ ઓન નોન ક્રોપલેન્ડ એરિયા. નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડ ટુ એક્ટિવ ઓન વન ઓર વેરી લિમિટેડ નંબર ઓફ પ્લાન્ટ સ્પીસીસ. તો નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડ જે લિમિટેડ પ્લાન્ટને કંટ્રોલ કરે, અને બીજું છે બ્રોડ સ્પેક્ટ્રમ હર્બિસાઇડ જે વધારે નંબર ઓફ પ્લાન્ટને કંટ્રોલ કરે અને બ્રોડ સ્પેક્ટ્રમ હર્બિસાઇડ કહેવાય છે. નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડ છે એનું એક્ઝામ્પલ છે
2,4-D અને મેટસલ્ફ્યુરોન. મેટોક્ઝ્યુરોન એ પણ નોન મેટ્રોક્ઝ્યુરોન 2,4-D અને મેટસલ્ફ્યુરોન મિથાઇલ આ નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડનું એક્ઝામ્પલ છે કે જે લોઅર નંબર, જે માની લો કે 2,4-D છે તો બ્રોડ લીવ્સ વીડ છે એને જ કંટ્રોલ કરે, એટલે એ નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડનું એક્ઝામ્પલ છે. 2,4-D મેટસલ્ફ્યુરોન મિથાઇલ અને મેટોક્ઝ્યુરોન. બ્રોડ સ્પેક્ટ્રમ હર્બિસાઇડ છે એનું એક્ઝામ્પલમાં આવશે એટ્રીઝિન, પેન્ડિમિથેલિન, એરાક્લોર, બ્લુટાક્લોર. આ બધા બ્રોડ સ્પેક્ટ્રમ હર્બિસાઇડનું એક્ઝામ્પલ છે. 2,4-D ઇઝ અ ફોલિયેજ એક્ટિવ હર્બિસાઇડ. નેક્સ્ટ છે એટ્રાઝિન. એટ્રાઝિન ઇઝ અ ટ્રાન્સલોકેટેડ હર્બિસાઇડ when absorbed. Atrazine is a translocated herbicide when absorbed from soil but acts as contact herbicide when spray on plant shoot. એટલે આમ જોઈએ તો એટ્રાઝિન છે એ કોન્ટેક અને ટ્રાન્સલોકેટ બંનેમાં આવે છે, પણ અત્યારે આપણે ટ્રાન્સલોકેટ હર્બિસાઇડની વાત કરીએ તો ટ્રાન્સલોકેટ હર્બિસાઇડ છે એની અંદર એટ્રાઝિન, 2,4-D, ગ્લાયફોસેટ, પેન્ડિમિથિલિન અને મેટ્રિબ્યુઝેન આ બધા ટ્રાન્સલોકેટ હર્બિસાઇડ છે. અને કોન્ટેક હર્બિસાઇડ કે જે એકવાર ન્યા છાંટીએ તો ન્યા રહી જાય અને ટ્રાન્સફર ન થાય તો એ કોન્ટેક હર્બિસાઇડ એને કહેવાય. એની અંદર આવે છે પેરાક્વેટ અને ડાયક્વેટ. આ બંને કોન્ટેક હર્બિસાઇડ છે, જ્યારે એટ્રાઝિન, 2,4-D, ગ્લાયફોસેટ, પેન્ડિમિથિલિન અને મેટ્રિબ્યુઝેન આ બધા ટ્રાન્સલોકેટ હર્બિસાઇડ છે. ટ્રાન્સલોકેટ હર્બિસાઇડ are particularly important in controlling perennial weed. પેરેનિયલ વીડનું કંટ્રોલ કરવું હોય તો આપણે ટ્રાન્સલોકેટ હર્બિસાઇડનો યુઝ થાય છે. ટ્રાયઝેન. ટ્રાયઝેન ઇઝ અ પરમાનન્ટ સોઇલ સ્ટેરિલન્ટ. એટલે ટ્રાયઝેન આપણે જોયું હતું રેસિડ્યુઅલ હર્બિસાઇડમાં કે જેનો 1 થી 2 વર્ષ સુધી ઇફેક્ટ થાય, તો એ પરમાનન્ટ સોઇલ સ્ટેરિલન્ટ છે. અને મિથાઇલ બ્રોમાઇડ છે એ સોઇલ ફ્યુમિજન્ટ છે, એનો યુઝ સોઇલ ફ્યુમિજન્ટની અંદર થાય છે. Which herbicide are very useful against specific noxious weed? તો એની અંદર આવે છે નેરો સ્પેક્ટ્રમ હર્બિસાઇડનો યુઝ થાય છે. મિથાઇલ બ્રોમાઇડ એક્ટ એઝ સોઇલ ફ્યુમિજન્ટ ઇન ટોબેકો નર્સરી. સોઇલ ફ્યુમિજન્ટ મિથેન ઇઝ અપ્લાઇડ એઝ અ સોઇલ સરફેસ. Application of herbicide uniformly in a standing crop with discard to the location of plant is known as blanket application. Non-selective herbicide can be employed to obtain selective weed control by protected application. Herbigation method is useful for application of herbicide with irrigation. Cyperus rotundus આ એક પેરેનિયલ છે, ડીપ રૂટેડ પેરેનિયલ વીડ છે, can be effectively controlled by subsoil layering. Cyperus rotundus can be effectively controlled by carbamate when apply a sublayering. એટલે કાર્બામેટ નાખીએ ત્યારે સબસોઇલિંગની અંદર તો આપણે Cyperus rotundusને કંટ્રોલ કરી શકીએ. An application of herbicide to restricted area along the crop row is known as band application. જ્યારે હર્બિસાઇડનું આપણે નાખીએ રિસ્ટ્રિક્ટેડ એરિયામાં આપણે એને ગ્રો કરીએ તો એને બેન્ડ એપ્લિકેશન કહેવામાં આવે છે. Soil fumigant methyl bromide is applied as release under plastic cover. An application of herbicide to small patch of weed is spot application. An application of herbicide soon after planting is known as pre-emergence. Non-selective herbicide can be employed to obtain selective weed by protected application. An application of herbicide on an entire area, it is known as spot application. An application of herbicide after last cultivation of crop is a lay-by application. An application of herbicide after emergence of weed and crop is known as post-emergence. A herbicide treatment made any time before crop is planted is pre-planted treatment. Application of herbicide to chiefly weed growing in the interrow of crop, avoiding the crop foliage as much possible, is directed spraying. Which of the following is foliage active herbicide? એની અંદર આવશે 2,4-D. Which herbicide are useful against specious noxious weed is narrow spectrum herbicide.
Lay-by application is done in sugarcane crop. Use of adjuvant in herbicide. Adjuvant enhance herbicide uptake by the plant and translocate to the site of action. Ammonium sulfate fertilizer is used to increase absorption of glyphosate in nutsedge. Chemical allow pesticide to form uniform coating layer. Chemical allow pesticide to form uniform coating layer. It is called spreader. Chemical allow wettable powder to mix with water. It called wetting agent. A chemical allow petroleum based industry to mix with water is called emulsifier. At a time of spraying of herbicide, drift problem can be reduced by using foaming agent. A toxicity of herbicide formulation to the handler or to the treat surface can be checked by Schaffner. When a crop row have clear advantage in height over the interrow, directed spraying of herbicide help in achieving selective control of weed. If selective herbicide may either injure crop plant or result in poor weed control, it is called reverse selectivity. In potato and sugarcane, selectivity can be obtained by using contact type herbicide before crop emergence due to shoot growth difference. Schaffner are chemical discovered to antagonize phytotoxicity of specific herbicide to specific plant species. The wettable powder filters through crop foliage, leaving little herbicide for absorption by it. Conjugation. Conjugation is the coupling of intact herbicide molecule with some plant cell constitute living plant. When metabolic reaction of herbicide, the intermediate chemical structure prove more phytotoxic than parent compound, then process it is called reverse metabolism. કે જ્યારે ઇન્ટરમીડિયેટ કેમિકલ સ્ટ્રક્ચર જે છે પેરેન્ટ કમ્પાઉન્ડ છે એના કરતાં વધારે ટોક્સિક હોય તો એને રિવર્સ મેટાબોલિઝમ કહેવાય છે. R25788 uses Schaffner. A germinating crop seed can be protected from absorption of soil applied herbicide by surrounded a layer of activated charcoal. એટલે જર્મિનેટેડ ક્રોપ સીડ છે એને એક્ટિવેટેડ ચારકોલ લેયરથી પ્રોટેક્ટ કરવામાં આવે છે. એ જે છે એ સોઇલ એની જે લેયર છે એની અરે કોટિંગ થઈ જાય છે. જર્મિનેશન સીડ છે એની ચારે બાજુ જે છે એક્ટિવેટેડ ચારકોલની લેયર હોય એટલે આપણે સોઇલ એક્ટિવ હર્બિસાઇડ છે કે જે સોઇલમાં આપણે હર્બિસાઇડ અપ્લાય કરીએ એનાથી પ્રોટેક્ટેડ રહે છે. રાઇપ્સ નાઇગ્રમ મેટાબોલાઇઝ 2,4-D એટ ધ રેટ ઓફ 2% અને રાઇપ્સ સટાઇવમ metabolize 2,4-D at the rate of 50% in 96 hours from its application. 2,4-D is a selective to winter grain first at the 3 to 6 leaf stage and again at a duff stage. When the total effect of combination is greater or more to some effect of two components take independently, it is known as synergistic effect. એટલે ક્યારે જ્યારે ગમે બે હર્બિસાઇડનું કોમ્બિનેશન કર્યું એનો ઇફેક્ટ વધારે સારો હોય, જ્યારે બે ઇન્ડિવિજ્યુઅલી એકક યુઝ કરીએ તો એને આપણે સિનર્જિસ્ટિક રિસ્પોન્સ કહીએ છીએ. When total effect of combination is equal to sum of the effect of two components taken independently, it is called additive effect. એટલે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટલી યુઝ કરીએ તો એનો એવો જ ઇફેક્ટ હોય એને ઇક્વલ કે જ્યારે આપણે બેને ભેગા કરીને યુઝ કરીએ તો એને એડિટિવ ઇફેક્ટ કહેવાય. અને જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ યુઝ કરીએ તો એનો સારો ઇફેક્ટ હોય અને બેને ભેગા કરીએ તો એનો ઇફેક્ટ સારો ના આવતો હોય તો એને એન્ટાગોનિસ્ટિક ઇફેક્ટ કહેવાય છે. વીડ મેનેજમેન્ટ ઇન ફિલ્ડ ક્રોપ. તો 2,4-D herbicide is used in wheat as a post emergence herbicide.
In podler millet crop, atrazine herbicide is recommended as pre-emergence for weed control. In groundnut crop, herbicide pendimethalin herbicide. In groundnut crop, pendimethalin herbicide is recommended as pre-emergence for weed control. Atrazine is a soil-active herbicide effectively control weed of maize crop. Imazethapyr is recommended in groundnut as a post-emergence herbicide. What is the normal recombination rate of pendimethalin is 0.9 kg. Negative cross resistance occur when biotype resistance to particular herbicide is more susceptible to other class of herbicide than susceptible herbicide. A cross resistance occur when plant selected for resistance to specific herbicide is also resistance to other herbicide within similar chemical group. Multiple resistance occur when plant is resistant to herbicide that are chemically unrelated and that have different mode of action. 2,4-D herbicide resistance cultivar of potato. 2,4-D herbicide resistance cultivar of potato is developed to control weed. થેન્ક યુ. એગ્રોન 5.7 આપણે નેક્સ્ટ 5th પાર્ટમાં કવર કરશું.